જય દ્વારકાધીશ મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે લઈને આવી ગયું છું તમારા માટે ખાસ 6 મોટા સમાચાર। તો મિત્રો તમામ સમાચાર જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો જોઈએ આજના સૌથી પહેલા સમાચાર। મિત્રો સૌથી પહેલા સમાચાર જૂના વાહનોને લઈને સામે આવી રહ્યા છે। જે મિત્રો જૂના વાહનો માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે। 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનોને સ્ક્રેપ કરાશે। તો નવા વાહનની ખરીદીમાં 15% ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે સરકારે આ જાહેરાત કરી છે। બસ, ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જૂના વાહનોની સંખ્યા ઘટાડી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે। સરકારનું આ નોટિફિકેશન 1 મે 2025થી 30 એપ્રિલ સુધી અમલીકરણમાં રહેશે। ત્યાર પછીના મિત્રો ખાસ સમાચાર ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે। ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, આવા તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે આવનારી 21/4/2025ને સોમવારના દિવસે સવારે 10 કલાકે સુરેન્દ્રનગર અને રાજચોક ખાતે એકઠા થઈને ત્યાંથી સાથે મળીને જિલ્લા કલેક્ટરને આ બાબતે સંજ્ઞાનપત્ર આપીએ। સાયલા તાલુકાની હજારો એકર જમીન કોઈ ખાનગી કંપનીને દબાણ કર્યું હોવા છતાં આજે તેના પર લેન્ડ ગ્રેબિંગનો કેસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દાખલ કરતા નથી। એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ આવી ભેદભાવગીરી નીતિ રાખવામાં આવી છે। તો મિત્રો ગત તારીખ 21ના રોજ અહીં આંદોલન કરવામાં આવ્યું હતું। તો તેનું પરિણામ હવે તમને થોડાક સમય બાદ જરૂરથી મળી જવાનું છે મિત્રો। ત્યાર પછી વાત મિત્રો એલપીજી ગેસના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ અને ખર્ચ અનુરૂપ નથી। યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે। પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે 3 મહિનામાં તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાલ પર જશે, જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે। તો મિત્રો આવી ગેસ એલપીજીના કર્મચારીઓ દ્વારા હડતાલો કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો બીજા સમાચાર ખાસ વરસાદને લઈને સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતમાં 48 કલાક ખૂબ જ ભારે રહી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। આગામી 48 કલાકમાં કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગોમાં ધૂળના તોફાનોનો ભય છે અને ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 એપ્રિલથી શરૂ થતા 2 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ધૂળની આંધી ડમરીઓ જોવા મળશે। એટલે કે 22 અને 23 એપ્રિલ સુધીમાં ધૂળની ભારે ડમરીઓ જોવા મળી શકે છે। જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ગરમીની કોઈ શક્યતાઓ નથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધૂળના તોફાનોની આગાહી રહેલી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો જનસેવા કેન્દ્રને લઈને સરકારે ખૂબ જ સૌથી મોટો ફેરફાર કર્યો છે। હીટવેવથી થતી વિપરીત અસરોને નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે કલેક્ટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ-ધરા કેન્દ્રો અને આધાર કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસના તમામ આધાર કેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સંબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો ભારે તડકાના લીધે છે આ તમામ ક્ષેત્રે કામગીરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે આજના મુખ્ય ખાસ સમાચાર જરૂરથી સાંભળવા જેવો છે। જી હા મિત્રો, આ સમાચાર સાંભળી તમે તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો। દેશમાં ઘઉંની મબલક આવક વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ છે। સુપર સારી ક્વોલિટીના 650 સુધી ભાવ અને સરકારની ખાસ ખરીદી ઉપર સૌની નજર છે। બીજા સમાચાર તો કે જુવારમાં ઘરાગીના અભાવે મળે 100-200નો ઘટાડો જોવા મળ્યો છે। સફેદ તલના ઊંચો ભાવ 2425 રૂપિયા જ્યારે એવરેજ ભાવ 1900ની સપાટી પર છે। કાળા તલમાં ઊંચો ભાવ 511 નોંધાયો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ચોથા સમાચારમાં એવું છે કે મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। 10 કિલોનું બોક્સ 1200થી 1800ની વચ્ચે વેચાઈ રહ્યું છે અને આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેથી આવક ઓછી થશે અને તેથી એવું નિષ્ણાતોનું માનવું છે। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। હવે સરકાર 30 એપ્રિલ સુધી ખરીદી કરશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચારને મિત્રો જો તમને સમાચાર પસંદ આવ્યા હોય આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને આ સમાચાર તમામ ખેડૂતો સુધી પહોંચે અને તેમને આનાથી લાભ થઈ શકે છે। તો મિત્રો જય જવાન જય કિસાન।